હેલો વેલકમ ટુ ક્લોકુલ ગ્લોબલ યુનિવર્સિટી. આજે આપણે ડિસ્કસ કરીશું બેટરી ઇગ્નિશન સિસ્ટમ, જે ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સબ્જેક્ટનો એક ટોપિક છે. મિત્રો, આપણે આગળની સાઈડમાં અભ્યાસ કરીશું કે એ કેવી રીતના કામ કરે છે, એમાં કયા કયા પાર્ટ્સ હોય છે, એ પાર્ટ્સનું અલગ અલગ શું કામ હોય છે, એ આપણે વન બાય વન ચર્ચા કરીશું. સૌથી પહેલાં ઓબ્જેક્ટિવ્સ મીન્સ કે આપણે શું આને આગળ જતાં શું શીખવાનું છે એ આપણે જોઈ લઈએ. ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ બેટરી ઇગ્નિશન સિસ્ટમ. એ બેટરી ઇગ્નિશન સિસ્ટમ છે એનું કાર્ય અને એ કેવી રીતના બન્યું છે એ આપણે સમજ મેળવીશું. ટુ લોકેટ એન્ડ આઈડેન્ટિફાય પાર્ટ્સ ઓફ બેટરી ઇગ્નિશન સિસ્ટમ. બેટરી ઇગ્નિશન સિસ્ટમમાં પાર્ટ્સની ઓળખ અને તે કયો લાગેલા છે એ પણ જોઈશું. ટુ નો ધ એપ્લિકેશન, એનો ઉપયોગ, મેરિટ એન્ડ ડિમેરિટ્સ ઓફ અ બેટરી ઇગ્નિશન સિસ્ટમ. એ પણ જાણવાની કોશિશ કરીશું કે એનો ઉપયોગ કેવો થાય છે, એના ફાયદા શું અને ગેરફાયદા શું. ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં કે ઇગ્નિશન સિસ્ટમ જે હોય છે એની રિક્વાયરમેન્ટ શું હોય. મતલબ કે ઇગ્નિશન સિસ્ટમ તમારે બનાવવી હોય તો એમાં કયા કયા પાર્ટ્સની જરૂર પડે અને એ કેવા હોવા જોઈએ. સૌથી પહેલાં, it should provide a good spark between the electrodes of the plugs at the correct timing. જે સ્પાર્ક પ્લગ હોય, જે આપણે નોર્મલી બધી બાઇકમાં પણ હોય, ગાડીમાં પણ હોય, તો એ સ્પાર્ક પ્લગની અંદર જે સ્પાર્ક પ્લગનો જે છેડો હોય ત્યાં ઇલેક્ટ્રોડ હોય, બે ઇલેક્ટ્રોડ હોય, એક સેન્ટર ઇલેક્ટ્રોડ અને એક અર્થિંગ ઇલેક્ટ્રોડ. તો આ બંને વચ્ચે જે સ્પાર્ક પ્રોડ્યુસ થાય છે એ કરેક્ટ ટાઈમ પર પ્રોડ્યુસ થવો જોઈએ અને એ ગુડ હોવો જોઈએ. ગુડ એટલે મતલબ કે એ જે પ્રોડ્યુસ થાય છે એ એટલો કેપેબલ હોવો જોઈએ કે એન્જિનની અંદર જે પણ મિક્સચર્સ હોય, જે પણ ફ્યુલ હોય, એને ઇઝીલી ઇગ્નાઇટ કરી શકતો હોવો જોઈએ. ડ્યુરેશન ઓફ ધ સ્પાર્ક મસ્ટ બી લોંગ ઇનફ વિથ સફિશિયન્ટ એનર્જી to ensure that the ignition of mixture has high chance of occurring. જે પણ સ્પાર્ક પ્રોડ્યુસ થાય છે એ જરૂરી એવો લોંગ હોવો જોઈએ અને એની બાજુમાં સફિશિયન્ટ એનર્જી હોવી જોઈએ, જેના કારણે જે મિક્સર છે એ ઇગ્નાઇટ થઈ શકે. The system must distribute this high voltage to each of the spark plug at exact time in every cycle. જે આ સિસ્ટમમાં હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એ કમ્પ્લીટ જેટલા સિલિન્ડર હોય એટલા સિલિન્ડર પર લાગેલા સ્પાર્ક પ્લગ ઉપર એ વોલ્ટેજ કમ્પ્લીટલી ડિસ્ટ્રીબ્યુટ થવો જોઈએ કરેક્ટ ટાઈમમાં. હવે એમાં કેવું હોય, ધારો કે આપણું એન્જિન 3 સિલિન્ડરવાળું છે તો 3 સ્પાર્ક પ્લગ લાગેલા હોય, તો જ્યારે ઇગ્નિશન કોઇલની અંદર જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એ વોલ્ટેજ ત્રણેય સ્પાર્ક પ્લગમાં ફાયરિંગ ઓર્ડર પ્રમાણે પહોંચવો જોઈએ અને ટાઈમ પર. એવું ના થાય કે પછી પાવર સ્ટ્રોક પૂરો થઈ જવા આવે, એનો જે એક્ઝેક્ટ ટાઈમ હોય સ્પાર્ક થવાનો એ ના થાય અને એના બાદ થાય અથવા એના પહેલાં થઈ જાય તો ઘણા બધા એન્જિનમાં પ્રોબ્લેમ હોઈ શકે, જેવું કે નોકિંગ, ડિટોનેશન, એવા ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે. ઇટ શુડ ફંક્શન ઇફિશિયન્ટલી ઓવર ધ એન્ટાયર રેન્જ ઓફ ધ એન્જિન સ્પીડ. એવું ના હોય કે સ્લો સ્પીડ ઉપર વ્યવસ્થિત કામ કરતું હોય, જ્યારે સ્પીડ વધે એટલે એમાં ઘટાડો થાય. એવું ના થવું જોઈએ. કોઈ પણ સ્પીડ ઉપર કોઈ પણ વેરિએશન હોય સ્પીડનું તો પણ એ સ્પાર્ક પ્લગ કરેક્ટ ટાઈમમાં જ સ્પાર્ક થવો જોઈએ. ઇટ શુડ બી લાઇટ, ઇફેક્ટિવ અને રિલાયબલ સર્વિસ. અને એ જે પણ બધા પાર્ટ્સ લાગેલા હોય એકદમ લાઇટ હોવા જોઈએ, ઇફેક્ટિવલી કામ કરતા હોવા જોઈએ અને એની સર્વિસ પણ ઇઝીલી થઈ શકે એવા પાર્ટ્સ હોવા જોઈએ. હવે એમાં કયા કયા પાર્ટ્સ હોય છે. ઇગ્નિશન પાર્ટ્સ બેટરી ટાઈપમાં બેટરી હોય, ઇગ્નિશન કોઇલ હોય, ઇગ્નિશન સ્વિચ હોય, લો વોલ્ટેજ વાયર્સ હોય, ઇગ્નિશન પિકઅપ અને હાઈ વોલ્ટેજ વાયર્સ હોય અને સ્પાર્ક પ્લગ હોય. હવે આમાં જોઈએ બેટરી તમને ખબર જ છે. આગળ ફિગર જોતાં તમને વધારે ખ્યાલ આવશે. આ જુઓ ફિગર. એમાં સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ તો બેટરીથી. તમે
જોઈ શકો છો આ બેટરી છે. બેટરીમાંથી એક છેડો કોન્ટેક્ટર મતલબ કે ઇગ્નિશન સ્વિચ કહેવાય, ઇગ્નિશન સ્વિચમાં જાય છે. ત્યાંથી એક છેડો ઇગ્નિશન કોઇલમાં જાય છે. ઇગ્નિશન કોઇલમાંથી પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ સીધી એ કોન્ટેક્ટ બ્રેકર છે, તમને આ જે દેખાય છે કોન્ટેક્ટ બ્રેકર, ત્યાં જાય છે. ત્યાં જઈ અને અર્થ થઈ જાય છે. જ્યારે બીજો છેડો ઇગ્નિશન કોઇલમાંથી નીકળે છે સેકન્ડરી વાઇન્ડિંગ, એનો હાઈ ટેન્શન કેબલ ડિસ્ટ્રીબ્યુટરમાં જાય છે અને ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટરમાં જાય છે અને ડિસ્ટ્રીબ્યુટર એ કરંટને ડિસ્ટ્રીબ્યુટ કરે છે એકોર્ડિંગ ટુ ધ ફાયરિંગ ઓર્ડર, અને બધા અલગ અલગ સ્પાર્ક પ્લગમાં કરંટ જાય છે. સૌથી પહેલાં આપણે અહીંયા વાત કરીએ કે બેટરી. ગાડીમાં બેટરી લગાવેલી હોય છે. બેટરી શું કરે કે લો વોલ્ટેજ ઇગ્નિશન કોઇલને આપે. બેટરી કરંટ જ્યારે પ્રાઇમરી કોઇલમાં પસાર થાય ત્યારે શું થાય, લો વોલ્ટેજ હોય છે અને આ લો વોલ્ટેજના કારણે સ્પાર્ક પ્રોડ્યુસ થઈ શકે નહીં. તો એના માટે અહીંયા શું કરેલું હોય છે કે જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એનો કેબલ કોન્ટેક્ટ બ્રેકરમાં જાય છે અને જ્યારે જે સેકન્ડરી વાઇન્ડિંગ છે એનો કેબલ ડિસ્ટ્રીબ્યુટરમાં જાય છે. હવે આમાં હાઈ વોલ્ટેજ કેવી રીતના પ્રોડ્યુસ થાય કે જ્યારે અહીંયા જે કોન્ટેક્ટ સીબી પોઈન્ટ છે એને કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ કહેવાય, એ જ્યારે ઓપન થાય એટલે આમાં જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એમાં જે કરંટનો ફ્લો થતો હતો એમાં ભંગાણ પડે, કટ ઓફ થાય. હવે એમાં કરંટ કટ ઓફ થવાથી સેકન્ડરી વાઇન્ડિંગની અંદર હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે. આમાં કેવું હોય, ઇગ્નિશન કોઇલમાં કેવું બનેલું હોય કે એની અંદર બે વાઇન્ડિંગ હોય, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી વાઇન્ડિંગ જાડું હોય, જાડાઈવાળું વાયર હોય અને ઓછા આંટા હોય. ત્યારે સેકન્ડરી વાઇન્ડિંગ એનું વાયર પતલું હોય અને આંટાઓ વધારે હોય. તો જ્યારે કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ ઓપન થાય મતલબ કે અહીંયા કટ ઓફ થાય એટલે સીધો સેકન્ડરી વાઇન્ડિંગની અંદર હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે અને એ હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટરમાં જાય છે. હવે જોઈએ અહીંયા ડિસ્ટ્રીબ્યુટરમાં ગયા પછી ધારો કે આપણે અહીંયા વાત કરી કે જે ફર્સ્ટ નંબરનો સ્પાર્ક પ્લગ છે એમાં અહીંયા 4 સિલિન્ડર છે એટલે 4 સ્પાર્ક પ્લગ આપેલા છે. એમાં પહેલો સિલિન્ડર છે અને પહેલો સ્પાર્ક પ્લગ છે. જ્યારે અહીંયા તમને દેખાય છે 1 નંબરના ડિસ્ટ્રીબ્યુટરમાં 1 નંબર આગળ જ્યારે આ રોટર ફરતું જાય એટલે એ જે અહીંયા સેકન્ડરી વાઇન્ડિંગમાંથી જે હાઈ વોલ્ટેજ મેળવ્યો હતો એ હાઈ વોલ્ટેજ આ ડિસ્ટ્રીબ્યુટરમાં આ ટર્મિનલ ઉપર જશે અને ત્યાંથી 1 નંબર તમે જોઈ રહ્યા છો, 1 નંબરથી સીધો પહેલા નંબરના સ્પાર્ક પ્લગમાં જાય છે અને ત્યાં કમ્પ્લીટલી સ્પાર્ક થાય. એવી રીતના જ્યારે ફરતું બીજા નંબર પર આવે એટલે બીજા નંબરના સ્પાર્ક પ્લગમાં ફાયરિંગ થાય. એટલે આ જે રોટેશન છે એ શાના પર ડિપેન્ડ રાખે, ફાયરિંગ ઓર્ડર પ્રમાણે. પહેલું 1 થાય, પછી 3 થાય, પછી 4 થાય અને પછી 2 થાય. આ બધું ડિપેન્ડ હોય ફાયરિંગ ઓર્ડરના પ્રમાણે. તો આ એનું વર્કિંગ હતું. આપણે આગળ હજુ વધારે માહિતી મેળવીશું એનું વર્કિંગ. ઇગ્નિશન સ્વિચ ઇઝ ટર્ન. Ignition switch is turned on, the current start flowing through the primary circuit. મતલબ ઇગ્નિશન સ્વિચ એટલે કે આપણે જે ચાવી ગાડીમાં ઓન કરીએ એટલે શું થાય, કરંટ પ્રાઇમરી સર્કિટમાં જવાનું ચાલુ થાય. This current set up magnetic field around the soft iron core of the ignition coil. જ્યારે આ કરંટ આ પ્રાઇમરી વાઇન્ડિંગમાં જાય એટલે એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. When the breaker point opens, જ્યારે મેં જે વાત કરીને આગળ કે CB point contact breaker point open થઈ જાય, the current which was flowing through the contact breaker start flowing through the condenser. જ્યારે એ ઓપન થઈ જાય તો બાકી રહેલો જે કરંટ છે એ કન્ડેન્સરમાં જાય. હવે કન્ડેન્સર જોઈએ તો ક્યાં છે, જુઓ તમને બતાવું. આ જે તમને નાનું દેખાય છે, જે આ CB પોઈન્ટની અંદર જ્યાં તમને દેખાય છે એક નાનો અલગથી બ્લુ કલરનો, એને કહેવાય કન્ડેન્સર. કન્ડેન્સર એટલા માટે હોય છે કે જ્યારે પોઈન્ટ ઓપન થાય છે એટલે આ પોઈન્ટ વચ્ચે સ્પાર્ક થાય અને પોઈન્ટને આપણે બચાવવા માટે એની લોંગ લાઈફ માટે આ કન્ડેન્સરની વ્યવસ્થા કરેલી હોય છે, જેના કારણે અહીંયા જે વધારાનો કરંટ હોય છે એ સીધો એ એબ્સોર્બ કરી દે છે અને એ સ્પાર્ક થતું
અટકાવી દે છે. એના કારણે જે સીબી પોઈન્ટ હોય છે એ ટંગસ્ટનમાંથી બનેલા હોય છે, એનો બચાવ થઈ શકે. As the conduction charge, the primary current falls and the magnetic field collapse. જ્યારે કોન્ટેક્ટ પોઈન્ટ ઓપન થાય એટલે જે પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ હતી એ કોલેપ્સ થાય, ત્યાંથી નીકળે. This change in the magnetic field induces current in the primary winding which flows in the same direction as the primary current and changes the condenser to a voltage much higher than battery voltage, this stopping the current flow from the battery. मतलब કે જે પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર કરંટ કટ ઓફ થાય એટલે એમાં રહેલું મેગ્નેટિક ફિલ્ડ સેકન્ડરી વાઇન્ડિંગ સુધી પહોંચે છે અને ત્યાં હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ થાય અને એ હાઈ વોલ્ટેજ સ્પાર્કમાં જાય છે અને સ્પાર્ક પછી સિલિન્ડરની અંદર ઇગ્નાઇટ કરે છે. હવે જોઈએ આપણે અલગ અલગ પાર્ટ્સની વિશે થોડી માહિતી મેળવીશું. આ બેટરી છે. તમે જોઈ શકો છો કે બેટરીની અંદર ઘણા બધા પાર્ટ્સ હોય છે. એમાં સૌથી પહેલાં જે બહારનો પોર્શન તમને જે દેખાય છે એ બેટરી કેસ મતલબ બેટરી કવર છે. એની અંદર પ્લેટ અને સેપરેટર પણ આપેલા છે. એની ઉપર તમે જોઈ શકો છો જે સેફ્રોન કલર મતલબ કેસરી કલરનો દેખાય છે સેપરેટર છે. યલો કલર છે એ સેલ છે. એક બાજુ નેગેટિવ ટર્મિનલ છે, એક બાજુ પોઝિટિવ ટર્મિનલ છે અને ઉપર આપેલા છે વેન્ટ કેપ. વેન્ટ કેપ એટલે કે જ્યારે બેટરીનું વર્કિંગ ચાલુ હોય એટલે એમાં સલ્ફ્યુરિક એસિડ હોય છે H2SO4. તો જ્યારે વર્કિંગ કન્ડિશનમાં હોય મતલબ કે ઓલવેઝ બેટરી વર્કિંગ કન્ડિશનમાં જ રહે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ દરમિયાન, તો એની અંદરથી ગેસ પ્રોડ્યુસ થાય છે વેપર ફોર્મની અંદર. તો એ વેપરને બેટરીમાંથી બહાર નીકાળવું જરૂરી છે એટલે એના માટે ઉપર વેન્ટ કેપ આપેલા છે. અને અલગ અલગ પ્રમાણે બેટરી વોલ્ટેજ હોય. 6 વોલ્ટની બેટરી હોય, 12 વોલ્ટની બેટરી હોય, 24 વોલ્ટની બેટરી હોય. જેમ જેમ વ્હીકલની જરૂરિયાત હોય એ પ્રમાણે ગાડીની અંદર અથવા વ્હીકલની અંદર બેટરી મૂકવામાં આવે છે. હવે જોઈએ ઇગ્નિશન સ્વિચ. ઇગ્નિશન સ્વિચ જેમાં આગળ તમને વાત કરી કે એક સિમ્પલ ચાવી છે કે જે તમે આ જોઈ શકો છો. Ignition switch allows the power source to provide electrical power to the ignition system. It is generally a key type switch that also power all components that use a power source such lights and accessories. मतलब કે ગાડીની અંદર જેટલા પણ ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ હોય ત્યારે તેમને જ્યાં સુધી ઇગ્નિશન સ્વિચ ઓન કરવામાં ન આવે ત્યાં સુધી તેમાં ઇલેક્ટ્રિસિટી પસાર થતી નથી. એવી રીતના જ્યારે પણ તમારે ઇલેક્ટ્રિસિટીની જરૂર હોય ત્યારે ઇગ્નિશન સ્વિચ ઓન કરવાથી મેળવી શકાય છે. આ છે ઇગ્નિશન કોઇલ. ઇગ્નિશન કોઇલ એટલે ટ્રાન્સફોર્મર જેવું છે કે જેમાં આમાં છે ઇગ્નિશન કોઇલ. વન એન્ડ ઓફ ધ કોઇલ્સ ઇઝ પ્રાઇમરી વાઇન્ડિંગ ઇઝ ઓલવેઝ કનેક્ટેડ ટુ ધ પાવર સોર્સ. આમાં તમે જોઈ શકો છો કે પ્રાઇમરી વાઇન્ડિંગ છે ઓલવેઝ બેટરી સાથે કનેક્શનમાં રહે છે. Depending the type of ignition system, the power source may be battery, providing DC current for a flywheel rotor with the permanent magnet providing AC alternator current. Other type of power source can be used to apply a voltage to primary winding of the coil. मतलब કે જેવું જરૂરિયાત હોય પ્રમાણે પ્રાઇમરી વાઇન્ડિંગ પાવર સોર્સની સાથે કનેક્ટેડ હોય. મતલબ કે મેગ્નેટો સાથે પણ કનેક્ટેડ હોય, બેટરી પણ સાથે કનેક્ટેડ હોય, જનરેટર પણ સાથે કનેક્ટેડ હોય. અને પછી આમાં આ ટ્રિગર સ્વિચ દેખાય છે તે ટ્રિગર થાય એના લીધે મેગ્નેટિક જે ફિલ્ડ પ્રોડ્યુસ થયું હતું પ્રાઇમરીમાં એ કોલેપ્સ થાય અને સીધું સેકન્ડરી વાઇન્ડિંગમાં હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે અને સીધું હાઈ વોલ્ટેજ સ્પાર્ક પ્લગ સુધી પહોંચે છે અને મિક્સરને ઇગ્નાઇટ કરે. તમે અહીંયા જોઈ શકો છો કે આખી એસેમ્બલી છે. એમાં આપણે અહીંયા ફોકસ કરવાનું છે ડિસ્ટ્રીબ્યુટર. કે ડિસ્ટ્રીબ્યુટર છે હવે ડિસ્ટ્રીબ્યુટર રોટેટ કેવી રીતના થાય તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા નીચે એક આડો શાફ્ટ દેખાય છે એને કહેવાય કેમ શાફ્ટ. કે જે કેમ શાફ્ટ આપણા જે ઉપર હેડમાં જે વાલ્વ હોય એને પણ ઓપરેટ કરતું હોય. તો કેમ શાફ્ટ ઉપર એક નાનું પિનિયન આપેલું છે. એ પિનિયનથી આ જે આપણો ડિસ્ટ્રીબ્યુટર છે આખું એની સાથે કનેક્શન કરેલું હોય છે. જ્યારે કેમ શાફ્ટ રોટેટ થાય એટલે આ ડિસ્ટ્રીબ્યુટર શાફ્ટ પણ રોટેટ થાય. તો જ્યારે ડિસ્ટ્રીબ્યુટર ઇઝ usually driven direct from the camshaft and is geared to the turn and half of the engine speed. મતલબ કે જેટલું એન્જિનની સ્પીડ હોય એની અડધી સ્પીડથી આ ડિસ્ટ્રીબ્યુટર શાફ્ટ ફરતો હોય
સપોઝ કે ધારો કે એન્જિન 1000 આરપીએમ પર રોટેટ થતું હોય તો આપણો ડિસ્ટ્રીબ્યુટર શાફ્ટ અડધું એટલે કે 500 આરપીએમ પર રોટેટ થતો હોય. તો તમે જોઈ શકો છો આખી એસેમ્બલી ડિસ્ટ્રીબ્યુટરની છે. આ પણ ડિસ્ટ્રીબ્યુટર છે કે જો આમાં તમે જોઈ શકો છો કે નીચે જે આપ્યા છે એ મિકેનિકલ એડવાન્સ સિસ્ટમના વેટ છે. વેટ મતલબ કે જ્યારે આની સ્પીડ વધે એટલે આ વેટ છે ને ફેલાય, અને વેટ ફેલાય એટલે અંદરનો શાફ્ટ છે ને એ અમુક ડિગ્રી વહેલા રોટેટ થઈ જાય, અને એવી રીતે ઇગ્નિશન સિસ્ટમ આપણે એડવાન્સ કરી શકીએ. જે આપણે આગળ વાત કરીએ હતી કોન્ટેક્ટ પોઈન્ટ, એ અહીંયા તમને દેખાય છે. આ જે એરોનું નિશાન છે એ કોન્ટેક્ટ પોઈન્ટ છે. એ કોન્ટેક્ટ પોઈન્ટ જ્યારે ઓપન થાય ત્યારે જ ઇગ્નિશન કોઇલની અંદર હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ થાય. હવે આપણે એના ફાયદા અને ગેરફાયદા જોઈ લઈએ. પહેલા એડવાન્ટેજ, ઇટ ઇઝ અ ચીપ, સસ્તું છે. પ્રોવાઈડ બેટર સ્પાર્ક એટ લો સ્પીડ, ઓછી સ્પીડે પણ સારો એવો સ્પાર્ક આપે છે. વેરિએશન ઓફ ધ ઇગ્નિશન ટાઈમિંગ કેન બી અચીવ ઇઝીલી. ઇગ્નિશન ટાઈમિંગ વેરિએશન આવે, જેમ સ્પીડ એન્જિનની વધતી જાય અથવા ઘટતી જાય એ પ્રમાણે આપણે કરેક્ટલી ઇગ્નિશન ટાઈમિંગ મેળવી શકીએ છીએ. મેન્ટેનન્સ ઇઝ નેગ્લિજિબલ એક્સેપ્ટ ફોર બેટરી. આમાં મેન્ટેનન્સ લગભગ હોતું નથી બેટરી સિવાય, બાકી બીજા કોઈ પણ કંપનીમાં એટલું બધું મેન્ટેનન્સ આવતું નથી. કેન બી ઇફેક્ટિવલી યુઝ ઇન કાર એન્ડ બસીસ. આ ઇફેક્ટિવલી મતલબ કે સારા એવા પ્રમાણમાં કાર અને બસમાં યુઝ થાય છે. હવે એને ગેરફાયદા પણ છે. ડિસએડવાન્ટેજ, હેવી ડ્યુટી બેટરી એન્ડ ઓક્યુપાય મોર સ્પેસ. આમાં વધારે પાવરની બેટરી જોઈએ અને એમાં સ્પેસ પણ વધારે જોઈએ છે. પ્રોવાઈડ વીકર સ્પાર્ક એઝ સ્પીડ ઇન્ક્રીઝ એઝ પ્રાઇમરી વોલ્ટેજ ડિક્રીઝ. જેમ સ્પીડ વધતી જાય તેમ સ્પાર્ક થાય છે એ વીકર થતો જાય છે. ધ એન્જિન કેન નોટ બી સ્ટાર્ટેડ વિથ ધ બેટરી ડિસ્ચાર્જ. આમાં મેઇન પ્રોબ્લેમ શું છે કે જો વ્હીકલ લાંબા સમય સુધી પડી રહે બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો એની જાતે એન્જિન સ્ટાર્ટ થઈ શકતું નથી. મેન્ટેનન્સ કોસ્ટ ઓફ ધ બેટરી ઇઝ હાઈ. આમાં કોઈ પણ મેન્ટેનન્સ આવતું નથી, પણ બેટરીનું મેન્ટેનન્સ આવે છે અને એ એકદમ મોંઘું પડે છે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો ગાઈઝ.